આજે પણ ભગવાન સ્વામિનારાયણની ઉર્જાનો અનુભવ થાય છે વડતાલ ધામમાં. વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવ શું બોલ્યા પીએમ મોદી? આવો જોઈએ. પીએમ મોદીએ કહ્યું, મને આનંદ છે કે ભારત સરકારે આ અવસરે 200 રૂપિયાનો ચાંદીનો એક સિક્કો અને સ્મારક ટપાલ ટિકિટ જાહેર કરી છે. આ પ્રતીક ચીન આવનારી પેઢીઓના મનમાં મહાન અવસરની સ્મૃતિ જીવંત કરતા રહેશે. વડતાલમાં ચાલી રહેલા દ્વિશતાબ્દી મહોત્સવમાં પીએમ નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા. ચાંદીના 200 રૂપિયાના સિક્કા સાથે ટપાલ ટિકિટનું અનાવરણ કરવામાં આવ્યું. સ્વામિનારાયણ સંપ્રદાય માટે આજે અનેરો ઉત્સાહ અને યાદગાર દિવસ હતો. સ્થાનિક સંતો, મહંતો, સાંસદો, ધારાસભ્યો સાથે પૂર્વ સીએમ વિજય રૂપાણી અને અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજી જોડાયા હતા. સ્વામિનારાયણ સંપ્રદાય માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે. જેમ કે શ્રીજી મહારાજે સ્વહસ્તે બનાવેલા કોઈ પણ મંદિરની પ્રતિકૃતિ સાથે કોઈ ચલણી સિક્કો બનાવ્યો હોય એવી આ પ્રથમ ઘટના છે. વિશ્વભરમાં ફેલાયેલા સ્વામિનારાયણ સંપ્રદાય માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે.